હાલો મિત્રો, આજે આપણે સવારમાં વહેલા ઉઠ્યા ને સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈને ફ્રેશ થાય ત્યાં તો કાકાનો ફોન આવી ગયો. એ કે હવે ખેતરે ખાતરની થેલીઓ ભરી જાય. હું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો તો ટ્રેક્ટરને લઈ લીધું. ટ્રેક્ટરને હાલતો કરી દીધું રોડ બાજુ. ટ્રેક્ટર હાલવાનું ખેતર બાજુ આપણે જાવી છીએ. ખેતરે પૂરી ચાલે કે તમે લાઈક સબસ્ક્રાઇબ કરી ગયો કે આપણે ખેતર પૂરી લાઈક ને સબસ્ક્રાઇબ કરી ગયો તો જલ્દી આપણે ખેતર પૂરી જાવ, નકર ધીમે ધીમે પૂગશું. જલ્દી લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક કોમેન્ટ કરી નાખજો. હવે આપણું ટ્રેક્ટર આવી ગયું છે ગામમાંથી ઊંડા કેડામાં અને ટ્રેક્ટર જાય છે આપણું ખેતર બાજુ. ઊંડા કેડામાં હાલું જાય છે. સિંહ દીપડાની બીક લાગે પણ તો ત્યાં ટ્રેક્ટર છે એટલું હાલું જાય. ગાડી હોય તો બીક લાગે નકર ન લાગે. આપણે ખાતરની થેલીઓ ભરાઈ ગઈ છે અને હવે આપણે વહી જઈએ ઘરે. ઊંડા કેડામાંથી ઘરે જઈએ છીએ. આ રેલવેના પાટે આવેલા જઈએ તો ઘર આવી. તમારે અમારા ઘરે આવવું હોય તો આ રેલવેના પાટા ઉપર ચડી જાવ, સીધું હોય તમારા ઘરે નીકળશો. ઘરે નીકળશો પણ એક વાંધો છે, તમે ઘરે જ નીકળશો પણ સંડાસના કુકડામાં જ નીકળશો. એટલે આવવું હોય તો સમજી વિચારીને આવજો. હવે આપણી ખાતરની થેલીઓ ઘરે ગોઠવાઈ ગઈ છે અને આમ લારી છોડી લીધી અને હવે આપણે જઈ સ્ટન્ટ કરવા. તમારે સ્ટન્ટનો બ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરી દેજો. ગમે એક કોમેન્ટ આવી જાય એટલે તમને સ્ટન્ટનો વિડીયો દેખાડશું. અટાણે ગેરેજમાં પાણી ભરવા જવાનું છે ટાયરમાં, એટલે સારા સ્ટન્ટ થાય.